હું નદીએ ના જાઉં. બુપા આમ નાખે. એલી હે બુપા તો અહીંયા કઈ ન કરું. ડૂબી જતી ની. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો સવારનો નાસ્તો થઈ ગયો છે ને મસ્ત મજાના નાઈ લીધા છે. પ્રીતિ નાઈ નથી. નાઈ શું? હું હાંજે નાઈ હુઈ ગઈ. હાંજે તો હું નાયો તો સવારમાં બીજી વાર નાયો હું. તો આપ રોટલી ન બનાવી, હું રોટલી બનાવી ખાઈ તો મારે તો હું ખેતર થી આવીને નાઈ લો. એવું છે. તો ફ્રેન્ડ હું જાઉં આજ ફર્સ્ટ બાર ખેતરમાં ખાતર નાખવા. કેમ કે મને ખાતર નાખવાનું ધોરા ધોરા પણ નામ શું છે? મને ન આવડે. હે મને ન આવડે. યુરિયા કે યુરિયા. તો ફ્રેન્ડ જોઈ લીજે, આ ગાડી ઉપર જાહે, આની ઉપર ગુળ પથારી દિયા ગયા કેમ કે સીટ નો બગડે એટલે. સીટ નો બગડે પ્લસ માં હું જાઉં ખાતર જો પડ્યું પ્રીતિ. હું કોણ સા ડોલ લઈને સાટું હું બતાવું. ખેતર જાય ખાતર આ આ એટલા ખાતર છે, એટલા જો લીજે એટલા ખાતર છે, બધા નાખવાની. એટલે આમાં અડધર કરી લેવાય, પછી નાખી દેવાય. પ્રીતિ તું કેમ તને લાઈ હું બતાવીશ કે મને નાખી. હું તો આનતા ડોલ નો મારથી ન ઉપડે. ન ઉપડે. માં બોલી તારા હાટુ નાની, આ મોટી છે. ડોલ સમજો તો હું તો નાની લઈ લઉં. મારા ખાતર 5 છે, મને 1 કે 2 લઈ જવાનું છે. લાટ નથી નાખવાનું પેલું. કેમ કે નાના કપાસ છે, બહુ લાટ નથી નાખવાનું, થોડું નાખવાનું છે. ઓને ભરી જાય કા. હા આયા કને હરહી પેલી ભાગો લ્યો રાખો. રાખ બરે ઢોળાઈ ની મુઠી રાખ ની ઉપર से मोढ़ा पकड़े रखना. પ્રીતિ આ મારી, આ તારી કે આ તારી ના મારી? જો માથા ઉપર આવી જાય અમારી. આ લાટ તારી કે થોડી તારી? થોડી મારી. તો અમારી. હા આ તારે પડે. હા ઉપર લઈ ગઈ તો માથા ઉપર આવે તો ખબર પડે. માથા પર ક્યાં વજન છે? વધારે તો મેં લીધી છે. તો આલી જાય બીજું શું આમાં. તો અત્યારે ગાડી પર લઈ જવાનું છે કા? ત્યારે ગાડી બધાય પડે. ઉથન માંથી આમેથી પછી ના તારે માથા ના જઈને ખાતર નાખે રાખવાનું. તું નાખી રાખવાની. ઓર છોકરા વાટે છે તો ફ્રેન્ડ જોઈ લીજે. ઓર છોકરા તને જો એ કેમ જોઈ લીજે, મારા નિહાળિયા બિસ્સા જોવે. હાલો હાલો. તો મારે થેલી આ ઉપાડવાની તો જોઈ લીજે ફ્રેન્ડ, કેટલા લાડ બધા. હા તો મારાથી જાય તો હારા, ના જાય તો હારા. તો હું બે લઈ લે. બે લેવાય આવા દીજે બે. તો તું લઈ લે. જાય એક લીરો ગોતે, લીરો બાંધવાને. તો લીરો બાંધવાની તો આનો બંધાઈ જાય એનું આ લે આશા તો ભાઈ. ફ્રેન્ડ મારે લઈ જવાનું માથા ઉપર. હું જાઉં તો મને ખબર પડે હું કરું. આગળ ઉપાડી દેજો તો ઉપર. હવે માં મારા હરા આવે લાડ બધા, એટલે મારે લાશ કાઢું. મને તો બીક લાગે હો મને. રેડી જો દે તો રૂપિયો તો પેલા બેહી જવા દીજે મને. હા ચલીએ, હું પકડી લઉં. આમ પકડે જા. લગા ખડની ગાડી તેની વાર રસ્તે ઊભી રાખો તે પોકે ખબર. આમ આમ રે તારે પછી લઈ બધો લઈ જાય. વજન આ સાઈડ છે તો આમ કીજે. એટલે વજન આ સાઈડ રાખ થોડીક, આ સાઈડ તો આમ લઈ. હા એને એક આ બધું વજન આ સાઈડ જોઈ લી. કાઈ ન ગયા આ તો પાડેંગે મને ખબર. ઉડી ક્યાં આવે તો પણ ઈ બધો લઈ જાય. એની વગર લઈ જાય. થઈ ગયા મને આમ લઈ જાય ઉડી. મને જેવા લાગ આવે ને એવા હું કોણ ના. ઓલી લાગે એમ આવતા. कितना भर देंगे? तारे कितना तू? मोर अर्ध. तो फ्रेंड हम लोग खेतर आ चुके हैं. खेतर तो આવી જાય ખાતર નાખો. हम लोग जा रहे हैं खातर નાખવા. મને નાખતા ન આવડે, હું જોઉં પેલે પેસી નાખું. જો પ્રીતિ આમ જો લેશે મારા સાહેબ શીખવાડેંગે वो. છોડવા હોય ના નાખ દેવો. જમ છોડવા હોય ને જમ નાખ દેવાનું. આઘા આઘા. હે આ મીડિયમ આખું બહુ નહીં. આમ જો આમ લાગટ. કેમ કે આમાં છોડવાનું ખાલા છે કે નહીં? હા એટલે થોડું આખું નાખું. तो फ्रेंड હું જાઉં નાખવા. वो મને શીખવાડते ना है, એમને બોલી નાખા ફાકા મારી નુઈ जाते हैं. चलिए जाइए. કેવા હે આપ? આમ જો આમ નાખ દેવાનું. આમ નાખી દેવાનું. તું તો નાખું પછી કહેવાનું નહીં હો કે બગડી ગયા. બગડી જાય એમ થોડું હાલે, બગડવું ન. તો એટલા ખેતરમાં નાખવાની છે હજી. હાથ તો ઘડીકમાં થઈ તો જાય ને. ઘડીકમાં તો હાથ કેવા થઈ ગયા. જો લી છે અહીંયા જો લાગુ પડીને આવે ને અહીંયા ખંભો સાટલી છે. સફેદ થઈ ગયો. સફેદ હું લાલ થઈ ગયો. હો જો મોબાઈલ મારો બગડી જાય તો તારે તો ફ્રેન્ડ જો લેજે મારા સુંદરી મારા મોઢા હું મરી ન જાઉં. આંદે મરીને કે ઝેર નથી તો બુપા આમ નાખે. એલી હે બુપા તો અહીંયા કઈ ન કરું.
આ બધા જો ખાલા છે છોડવા ને થોડા આગળ જાય એટલામાં બળી જાય છોડવા વરસાદ વધારે આવી હા હા કેટલું કહેજો નાખ થોડું નાખ નાખ એક મોટી છે ને હાથ છોડવે ખાલી થઈ જવું 1 2 3 4 5 થોડું વધારે નાખ ભલે ત્રણ છોડવે ખાલી થઈ 6 7 8 9 થઈ ગયા ને થોડુંક થડમાં નાખમાં બળી જાય નાના કપા પર નાનો કહેવાય છે હા તો હું થઈ ગયું ખેડૂનું બહુ મને આવડી ગયા ખાતર નાખવા હાલો પ્રીતિને આવડી ગયું છે પ્રીતિ સલું કરી દીધું છે તો હું સલું કરી દઉં ખાયા પતે હજી કંચન આવશે પણ વાહે છે અમે અડધું પૂરું કરી દે કા પ્રીતિ એ મારા ગામવાળા શું બોલે શું બોલ કે કેવા रहती है હા કામ મજદૂર અહીંયા મારા सहारा મારા सासू नु ससुर ओए हम बोल रहे हैं मैंने बहू बना करके नहीं मैंने बेटी बना करके रखा हुआ है इसलिए हम एवा रह रहे हैं वरना बधाई नसीब में નથી कि आवा ड्रेस પહેરીને રહે હાડી પહેરીને રહે તો ખબર પડે વાહ હારી જા ખુશ જાવ છે બિહાર કોઈ દી નહીં મરે ન જાવ આટો મારવા નહીં જવાની ઓહ પ્રીતિ તો આટો મારવા જવાની ના પડે ફ્રેન્ડ હારું હારું પ્રીતિ આપણે જાહું બીજું હું બિહાર ક્યારેક અત્યારે તો ખાતર ના કરે છીએ बरसात આવી ગયા છે જો લીજે લાડ બધાય તો ખાતર ન ખાય નહીં કેમ કે પલરી જાય મારા ડોલ ખાલી થઈ ગયા મારા સાहब ले लिए कंचन बेन હું जाओ रुकी ना कंचन बेन देखिए नाक रहे हैं लोग हम दिखा रहे तो હું જાઉં કાગળ લેવા ટોપ માંથી ભૂપા બોલ રહે હું થોડી જાઉં आ गया है जो लीजिए कारा बादल आ गया मेरे साहब मारा वेट कर रहे थे आया है जाओ थोड़ी थोड़ी વરસાદ આવી જાય ને તો અમે તો મેળે ચડી જાય ને કંચન ને ખાતર નાખે છે ખોટા અમે તો હાથ પલ્લે ને આમ ખાતરે પડતું નતું હાથમાંથી કંચન ને આવ પાસ આટા તો રેવા ગયો હાલો આમ તો જો વરસાદ આ બાજુ આયલું આવે ભાગો કાંઈ એ પલાર દીધા આમ જો કયું ના બાંગો નથી હાલો હાલો બાકી સલું વરસાદે ખાતર નાખ્યો પણ ઓગરી આ વરસાદ આવે ને આવી જાય વાટ જોઈએ ઘડીક નકર પછી આપણે કોરી પડે હર્ષે તો ના રાપામાં આયલું આવે છે પ્રીતિ તો કયું ની મેડસ ડી બધાની પહેલા આવી બધાની પહેલા થોડી આવી બુકો બોલે તો હું આવી હે હા જોલી જા મને કીધું ને કોડી અહીંયા કીડી છે જો ભાઈ ક્યાં છે કેને ખબર મારે લોકો ગોદરામાં હે એકની ખાતર અડી હતી ખાતરનું બહુ જન નાખવાનું હા તો મારા હાથ વરસાદ ન હોત ને આ તોય બળે હા તો મંડાણા હું છે મારું સાંભળો નથી એટલો મોટો મને કેટલા માણસો સાંભળે તમે મારું સાંભળતા નથી હું हमरे कंचन हाथ भरता हम बोले कि हूं तो आ हाथ થી પકડું તો આ હાથ में दातरी लगा तो હું આ હાથ નાખું તો કેમ ભરે તો બોલ રહી મારા આ હાથ બગડી જાય એટલે કહું જો 15-20 મિનિટ વરસાદ ન હોત ને તો નખાઈ જાય તો બીજું ઘડી કોઈ સા બને નાખો તો વરસાદ આવો તો વયો જાય તો હાડા નવે ચામડાની વિક્રમ સા પછી આ કારે કોરીઓ કાઢે છે બધી પછી ભલે ભલે મોડું થાય એમ कंचन बेन पी रही है पानी भपकी गया ભપકી જા હું મોઢા ઉપર આવી ગયા બધા ભપકી જા તો કંજન વાંચો ગો કંજન તો બાબુ કોરિયા નો કાઢી લો એમાં કોરિયા હા ભૂખ લાગી આ ઓલા કોરી ખડ કાઢ લે કઈ ન રહ્યો તાઈ હવે દરેક જ હાચી આવ કાય એવું નહીં ચાલો બાર નાખી લે આવું નવો નાખી દે ખાતર જ પેલા ખોટો લઈ જા વેન્ડર ભીનું લોસા કાય ભૂકો થઈ જાય પલ્લી પાણીથી ધોયું જાય એ આપણે મન से करेंगे तो પછી બુપા રાડુ પાડેંगे માનતા નથી ઓલી હીર કેવું નાખ્યું તું હે મને હાલે ચલો વરસાદ ભાઈ આમાં આમ હાથમાં મડી તો પાણી થઈ જાય એમ તોય નાખ્યું છું ખાતર ચાલો નાખી દે બીજું કંચન બહુ કહે છે તો નાચ ચડી મેળે સડીને બે હવે જાવ ઘરેથી મેં ઉતાર કરે ને કે તો હજી મોડા આવત હું ગાય કે પોગાડી દીધો ખંભે મારીને મારે વિવન જાડા થઈ ગયા ને એવો વિચાર એ ગોદડા તેન બિગાડ્યા ધોયા હા હવાના પોરમાં કંચન ગોદરા દવા બેડા છોકરા હોય આવું થાય પ્રીતિને કઈ ઉપાધિ નથી હજી યસ પછી પ્રીતિને હોય તો ઉપાધિ છે કંચન કે એવો ઘણી વાર કે ઘડી કેમ પછી તારો વારો છે મારે વરાજી કાઈ નહીં કંચને ચા બનાવીને કોઈ ચા પી લીધો છે ને પ્રીતિ ને બધા નાસ્તો કરે છે ને વરસાદ
બે બિસ્કિટ ખાઈ ગઈ. બે વરસાદ છે ને રોકાવાનું નામ લેતો જ નથી. ચલું ને ચલું જ છે હજી. ને હવે આ રહે નહીં તો અમે છે ને હવે કાંઈ કામ થાય નહીં. કોરિયું કાઢી પણ સલો વરસાદ ન નીકળે. આમાં લેબા થાય કે ને પગમાં ને હાથમાં ને બધું છોટી જાય. વરસાદ રહી ગયો છે, જરી ઝરમર આવે છે તો કોરિયું પેલા કાઢ લઈ, પછી ટાઈમ મળે તો ખાતર નાખશું. તો વરસાદ ને પાણી સુકાઈ જાય. અત્યારે સાવમાં પાણી ભરાઈ જાય તો પ્રીતિને જામ સલું થઈ જાય કંચન ને. ખાલી હું કોલું કરું કા કેમ લાગે પ્રીતિ? ઠીક લાન કરવાનો બહાર કાઢવાનું છે એટલે પણ એટલે અમે રોંદાઈ રીતે કરી નાખીએ. પછી પાછા હારશું એમ. હાલો આમાં તો ધાત હે ભરી લેવાના એમ. તે તો કામ ધા ભરી જવા દે. માણસો તો ઘેર જવા માંડ્યા, બધા ઘેર ભાગવા માંડ્યા કેમ કે વરસાદ સારો પડી ગયો. અડધું ખાતર નાખો તો વરસાદ આવી ગયો. કોરિયું આમાં કાઢશે, નહીં કાઢીએ તો સોટી જાય કેમ કે આમાં 2 દી પડી રહે તો ઉગી જાય બધી કોરિયું. હે મજા આવે. ખેતર રૂંધાઈ જાય, આમાં કામ ન કરે કોઈ દી. સલું વરસાદમાં ખેતર થઈ જાય ગાવ ટાઈસ. આમાં સલું વરસાદે કામ તો ન કરાય કેમ કે આ ખેતર બગડી જાય. ટ્રેક્ટર આવી કોઈ જામી જાય, ધોવ થઈ જાય ટાઈસ જેવું. ચલો હે નવા કંપનીના બૂટ પહેરી છે, કોઈ પહેરા નહીં હોતા જોઈ. નવા કંપનીના એમ. તો હાલો સલું કરી દે. બીજું શું પ્રીતિ? હાલો ખડમાં વ્યા જાય કોઈ કાઢવા કેમ કે આમાં તો ગારો છે બહુ. ઓલી સાઈડ વ્યા જાય પ્રીતિ. હાવ લઈ લેવાનો એમ રહેવાની દેવાનું. બે જાય એક હું ટેકો લે ગોળ ને ટેકા લઈને કામ ન કરવાનું હોય. બે છે કોઈ તો મેં ને પ્રીતિએ લીધી છે જોરી. શું કહેવાય જોરી લઈને માંગવા કેમ થતા હોય એવી રીતે જોરી પકડી છે ને કંચન જો આગળ ગયા માઈ રહ કાઢીને કોરિયું નાખે છે. આમાં જોઈ લીજે કેવા લોંદા આ રહે. જોઈએ આમાં રેબ આ તો રેબડું કાઢી એવું લાગે. કંચન વાળા ખાડીમાં જાવ હોય રેબડું જાય ને કંચન. તો મેં જો આમાં અમે બે પકડ્યું છે ને કંચન આગળ જો નાખે છે એ રીતે કેમ કે આમાં પાણી બહુ થઈ ગયું ગારો. મોટી મોટી અમને સોટી ગઈ. ઓહો આ તો બધું ઉગી ગયું. કોરિયું ઉગી ગઈ. એટલે આને આપો કોરિયું. આ તમે કંચન આને પકડી આપો રેબડું ખબર પડે. આપવાનું છે. આગળ એને ખબર પડે. હી દાંત કાઢે છે ને પણ આમાં નીકળ્યું. પાણી વરસાદ તો ઘડીકમાં આવી ગયો મને તો મજા આવે હો નાખવામાં. લીધે આ પકડીએ વજન મજા લાગે. રહ કાઢી નાખવાનું છે કાંકન થઈ જાય કંચન એલા તો બહુ વજન થઈ જાય એટલું કેમ મને મજા આવે હો આમાં. હે એવા કામ નીંદો કરતા આ મજા આવે. સોટી ગઈ. હા તો થાકવા મળ્યો મારો તો એક. વાહ અઘરું કામ છે. વરસાદ પાછો આવે ને ચાલુ થઈ ગયું. અમારું ખાતર આ પડ્યો છે વરસાદ નું પલ રે. આમ તો કાગર નાખેલ છે. પીતી બેન કાઢી ની તો થાય ગઠાણ. હા હુકાઈ જાય પછી આ બધું થાય પાછું ડબલ વાર ની મહેનત. એટલે નેદું એ બધું ફેલ જાય ને એટલું પાછું નેદવું પડશે. 2 જણા પકડે ને 2 જણા નાખે. એટલે હું નાખવા લાગુ છું પણ તો ખાલી જરીક વ્લોગ લઈ લો એટલે મેં ન નહીં. તો આ રીતે કોરિયું કાઢવાનું ચાલુ કર્યું છે કેમ કે બીજો કે પ્લાન હતો નહીં મારે. આજ એક પ્લાન ઉપયોગ થાય એમ તો કેમ કે ગારો છે હલાય એવું છે નહીં. તગારેથી હાલે એમ નતું એટલે મેં આવો નવો પ્લાન કર્યો. બાપા આડી પડત પ્રીતિ. હવે છે ને વરસાદ ચાલુ છે એટલે હું મોબાઈલ છે ને મૂકી આવું એટલે હું જાઉં. પ્રીતિ આવું આગળ નીકળે છે હલવાની એટલે બોલતી કેમ નથી? રોકીને કાટા છે તો હું બોલે. હે હું નદીએ ના જાઉં. ચાલો વરસાદે કોર્યું કાઢ નહીં ગારામાં. પણ હવે છે ને બેગીડા છે. તમે જોઈ શકો છો અમે કેટલા બેગીડા છીએ. તો અમે જઈએ છીએ નદીએ નાવા. પ્રીતિ કે નદી કોઈ દી જોઈ નથી એટલે અમે નદી આવ્યા. યસ હમ Yes. જા રહે નદીએ ના. ના રસ્તો તો કાંટો પગમાં લે પ્રીતિ નીકળી ગયો. વાગીને નીકળી ગયો. હું જોન હું તો નીચે જોન હાલો. એવું છે પ્રીતિ ઠેકડો મારી જાય હે જા નદી ના. હા જા ઢીંક સકા થડ મને દી. જાઉં આવું અહીં પકડવા. હું બેહી જા. હા જા ડૂબી જતી ને હાલ આગી જાય ને તો નહીં બેસી ગઈ. મને તેરતા ના. ફેર હું આવું મોબાઈલ થાય તો બીજું આ બધું કાંટા નહીં હોય. હું આવું બધું. હે હા પ્રીતિ મોબાઈલ બે આવે પ્રીતિ નો હું નો આવું. તો ભાઈ આવી મોજ છે ગામડે ભાઈ. આવી મોજ તમારા સિટીમાં નહોતા. આવી મોજ કર્યું તમારે ગામડે જવું પડે. પ્રીતિ મોબાઈલ નાખ દો. ઓપલા સુંદરી યુસન. હે ખાતર વાળા બગડ્યા હતા કા? વાહ આ બધા લો કાટા હોકા. કાંટા છે તો ઊંડું નથી પાણી. ઊંડું વાલે પણ છે પણ ના આપણે જવું. આપણે એટલા નાઈને હોઈ જાય. હે હું ડૂબી ગઈ. મને બચાવ. એ હું તો ઉપર હું હોઈ ગઈ. મને બચાવ. પ્રીતિ હાલ હવે તેરું લે હાલ નીકળતી ને બહાર જો પછી પાછા આવી ચાલ ક્યારેક. હું તો તેરું તરું હાલ ને આમ જો હાલ ભૂખ લાગી છે. બપોર થઈ જાય. પ્રીતિ મારા સમસે આવું
આને કેટલી હતા નીકળતી નથી મજા પછી ભારી નથી હા ડૂબી જાય શું કરે જો આ ઓછી આવે ફૂલે ફૂલ આવે તો તણાઈ જતું તો હવે જઈએ આપણે ઘરે હોઈનું પછી હોવાનું ઠાક લાગે શું કરું हमारे ठाक लगता है तब हूँ होता जाएगा पल्लू ना जाएगा ओ कब लेते जाइए सुंदरी सुंदरी तो जो लीस चलो અહીંયા ઢોકા કાઢે અહીંથી બાપુ હા તો જઈ લેવા કોણ જાય ओए ओए पागल सोचते हैं અહીંયા पड़ा हुआ है તો બસ તમે અહીંયા पेड़ हो तो અહીંયા पेड़ सब दीजिए અહીંયા બ્રશ अब जा दीजिए हवेरे हवेरे अड़ूरा बन जाएंगे आप સવારમાં નહીં તો અત્યારે એની કરતા નીચે સોમાહા પૂરતો ઓહો સોમાહા વાહ બોલીએ રિક્ષ લેવા રિક્ષ લેવા પાણીમાં રિક્ષ લેવા જાઓ યાર દો માં અહીંયા પૂનમ કાલ રહેવાની હું કઈ થાય નથી શું થાય કાંઈ ને ગુરુ રહેવાનું ગુરુ આશીર્વાદ દે ગુરુ પાસે જવાની ગુરુ પાસે જવાનું તો રહેવાનું થાય તો પછી કંસન બેન रहेंगे आप तो હું એકલી મારે હે હું રે હર્ષી રે હે હાસી વાત હે તો હું રહી જાઉં કા આપણા ગુરુ પાસે રહેવા કેમ લાગે તો રહેવાનું થાય તો મને બોલીએગા તો હું હાંજે ભાત ઠૂસ ઠૂસ ખાઈ લેવું હો હા વધારે ખાઈ લે મારે રહેવાનું હોય તો મારે ભાત ખાઈએગા નહીં હું ખાઈ ત્યાં પીતી મારે રહેવાનું હોય તો હું રાતે ઊભી થઈને ખાઈ આવું રાતે નો ભાવે હું હાંજે લાડ બધા ખાઈ લઉં ઠૂસ ઠૂસ સવાર બસ આશીર્વાદ હે બેંગણ બની ગયા બે ભડથા બની ગયા બેગનની ઓરો ઓરો તમારા ભાષા બેંગણ કા ભડથા બેગનની ચોખા 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 આપણે ઓરા કે તમારું કે ચોખા ચોખા એટલે બધું ફેર ભાષા ઓળાની ચોખા ચોખા ચોખાની ચાવલ કહેવાય એને ચાવલ ચોખા રે ચાવલ રીંગણા ઓરો તો કઈ જાય બોલાવજો એને જરૂર દિયા પપ્પા લઈ યાદ આવી ગયું તો ફ્રેન્ડ 6 વાગી જશે તો બહુ મોડું થઈ ગયું છે પ્રીતિને જવું છે રાંધવા રસોઈ બનાવવા यस रांधवानो समय થઈ ગયા હે તો હમ બીડો માં रहेंगे તમારે ખાવાનો સમય થઈ જાય તો બનાવવા નથી તો ખવાય હું તો ઉપવાસ રહી જવું પડે હા ઓ ભવેરે પાસે ઉપવાસ રહેવું પડે પ્રીતિને કાલ તો રહેવાનું છે એમ રહેવાનું હવે નક્કી નો કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય પ્રીતિ રહી ગયા તો મને રહેવાની પલટો કેમ પવન ફરે માણા ફરી જાય ત્યારે એટલે પ્રીતિ રહી કે નથી રહેતી કઈ ખબર નથી સવારે ખબર પડી કેમ લાગે તો ફ્રેન્ડ હવારે હું ફાઇનલી બતાવી દઉં કે હું ઉપવાસ છું નહીં તો આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો ઉમ્મીદ કરીએ છીએ તમને આ વ્લોગ સારો લાગ્યો છે સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઇબ કરना भूलिएगा ना જરૂર કરી લેજો મળીએ કાલે એક નવા વ્લોગમાં નવા ટોપિકની સાથે આજ તો પ્રીતિજી નજર ના આવે ઓ હું તો ફ્રેન્ડ આપ લોકો કંચા તમને ખબર છે મસ્ત અમે નાવા જતા નદીમાં જોરદાર પાણીમાં મજા આવી જાય એ હું તો ઉપર આવતી હતી આમ જો આ ઉપર આવતી હતી મને તો ઉપર આવતી હું તો ઉપર આવતી હતી કેમ એવા હા એ પાણી હલકી જો કે તું ખાતી હતી ને કે ચોખા ખાતી તરતી હતી અમે મારે જમે તો ડૂબી જાય હા આ ચોખા ખાતી આ ડૂબતા નતા આ હોત માથે આવતા હતા એ તો મને તો તરતા આવડતી आप तैरते ना थे ओ मने न मार रहे तो फ्रेंड आनी ब्लॉग में अभी अंत થઈ ગયા है बाय